ચાલો આપણે અલિંગી પ્રજનનની વાત કરતા હતા. હજી આપણે આગળ જોઈએ અલિંગી પ્રજનનમાં. હજી આપણે એક પ્રકાર આપીએ છીએ કલિકાઓ. ખાસ કરીને કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓમાં કલિકાઓનું નિર્માણ થાય અને એ કલિકાઓ દ્વારા પણ આ સજીવોની અંદર છે એ અલિંગી પ્રજનન છે એ થતું જોવા મળે છે. આપણે એની વાત કરીએ કલિકાઓની, તો વનસ્પતિમાં પણ કલિકાઓનું નિર્માણ થાય છે અને પ્રાણીઓમાં પણ કલિકાઓનું નિર્માણ થતું જોવા મળે છે. વનસ્પતિમાં કલિકા બંનેમાં જોવા મળે, લીલમાં પણ જોવા મળે અને ફૂગમાં પણ એ જોવા મળે છે. સામાન્ય રીતે લીલની અંદર જે કલિકાઓ થાય છે એને પાછી બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક એવી કલિકાઓ કે એને અસ્થાયી શાખા પણ કહેવામાં આવે છે. એટલા માટે કે આ કલિકાઓ કદમાં મોટી થાય છે, જ્યારે બીજી કલિક છે એને કલિકા કહેવામાં આવે છે, એ કદમાં નાની રહે છે. જે કદમાં મોટી થાય છે આજે એને અસ્થાનિક શાખા તરીકે પણ ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ જોઈએ તો એના ઉદાહરણો છે ડિપ્ટીયોટા અને ક્યુકસ. આ બંને લીલ એવી છે કે એમાં કલિકાઓનું નિર્માણ થાય તો કલિકાઓ કદમાં મોટી બને છે. તો કેટલીક લીલ એવી છે કે એમાં કલિકા ઉત્પન્ન થાય અને કદમાં નાની રહે છે, મોટી નથી થતી, એ કલિકા તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ છે પ્રોટોસાયટોન. આ બધા ઉદાહરણો એ વધારાના છે. આપણે ટેક્સ્ટબુકમાં માત્ર કલિકાની વાત કરીને પૂરું કરી દીધું છે. તો તમને ખ્યાલ આવે, કોઈ રેફરન્સ પુસ્તકમાં પણ આપેલું હોય તો તમને ખ્યાલ આવે. તો કેટલીક વખત ફૂગની અંદર પણ કલિકાઓ જોવા મળે છે અને ફૂગની અંદર જે કલિકાઓ જોવા મળે એનું ઉદાહરણ આપણે લેશું ઈસ્ટ. ઈસ્ટ આપણને આપેલું છે બુકમાં, પરંતુ એ ઈસ્ટ દ્વિભાજનમાં આપેલું છે. તમે જાણો છો કે ઈસ્ટ એ એકકોષી ફૂગ છે. સામાન્ય રીતે આ ઈસ્ટની અંદર દ્વિભાજન પ્રકારની કોષ વિભાજન, એને કારણે બે કોષ બને. એક કોષ કદમાં મોટો રહે, બીજો કોષ કદમાં નાનો બને અને એની સાથે જોડાય. જે નાનો કોષ છે એને કલિકા કહેવાય છે. આમ આ ઈસ્ટની અંદર જે કલિકા છે હકીકતમાં જોઈએ તો એ દ્વિભાજન જ છે. પરંતુ અહીંયા દ્વિભાજન થાય ત્યારે શું થાય, બંને કોષ છૂટા પડી જાય. એની બદલે ઈસ્ટની અંદર બે કોષો બને, એક નાનો બને એક મોટો બને. અહીંયા અસમાન વિભાજન થાય છે, સમાન વિભાજન થતું નથી. અને જે નાનો કોષ છે એ મોટા કોષ સાથે અમુક સમય સુધી જોડાયેલો રહે અને અમુક સમય બાદ છૂટો પડી જાય અને સ્વતંત્ર સજીવ તરીકે પોતાનું અસ્તિત્વ છે એ ધરાવે. આથી ઈસ્ટની અંદર એ દ્વિભાજનની સાથોસાથ એને કલિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ જ રીતે પ્રાણીઓમાં પણ કલિકા જોવા મળે છે. પ્રાણીઓમાં કલિકા પાછી બે રીતે જોવા મળે, એક બાહ્ય કલિકા સ્પંદન અને એક અંતઃકલિકા સ્પંદન. બાહ્ય કલિકા સર્જન એ તમે ધોરણ 10 માં ભણી ગયા છો. હાઇડ્રા એનું ઉદાહરણ છે. માનો કે આ રીતે હાઇડ્રા છે, તો હાઇડ્રાના શરીરની બહારની તરફ એક નાનું એવા બાળ પ્રાણીનું નિર્માણ થાય, જે શરૂઆતમાં પિતૃ સાથે જોડાયેલું હોય, સમયાંતરે એનાથી છૂટું પડી જાય અને એ સ્વતંત્ર સજીવ તરીકે પોતાનું અસ્તિત્વ થાય. પરંતુ અહીંયા બનતી જે કલિકા છે એ સજીવના શરીરની બહાર ઉત્પન્ન થાય છે અને એ સજીવના શરીરની બહાર ઉત્પન્ન થતી હોવાને કારણે એને બાહ્ય કલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલાક સજીવોની અંદર અંતઃકલિકા જોવા મળે. યાદ કરો, ધોરણ 11 માં આપણે ભણી ગયા છીએ સછિદ્ર સમુદાય. સછિદ્ર સમુદાયની અંદર
માનો કે વાદળી છે, આ વાદળી એના શરીરમાં આવી રીતે છિદ્રો આવેલા હોય, ઉપરનું મોટું છિદ્ર એને આપણે આક્ષેપ કહીએ છીએ. અહીંયા કોષોનો સમૂહ બને, એક કલિકા બને, પરંતુ એ કલિકા શિષ્ટ ગુહાની અંદર બને છે, શરીરના પોલાણની અંદર બને છે. એને અંતઃકલિકા અથવા તો એને જેમ્યુલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ વાદળીની અંદર જે કલિકા થાય છે એ સજીવના શરીરની અંદર બનતી હોવાને કારણે એ અંતઃકલિકા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે કલિકાઓ દ્વારા પણ એ સજીવોની અંદર છે એ અલિંગી પ્રજનન છે એ થતું જોવા મળે. પણ આપણે કીધું કે આ અલિંગી પ્રજનનની એક ખાસિયત છે, એને કારણે ઉત્પન્ન થતી નવી સંતતિ હંમેશા પિતૃ પેઢી જેવી જ હોય. બાહ્ય રચનાના આધારે પણ એના જેવી જ હોય, એટલું જ નહીં, એનું જનીનિક બંધારણ છે એ પણ પિતૃ પેઢી જેવું જ હોય છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર હોતો નથી. તો આ બધી પદ્ધતિઓ છે એ સામાન્ય રીતે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે. એ સિવાય આપણે ધોરણ 11 ની અંદર કેટલા વનસ્પતિની અંદર છે એ ભણી ગયા છે. આપણે એને વાનસ્પતિક પ્રજનન એવું નામ આપેલું. આમ જોઈએ તો આ વાનસ્પતિક પ્રજનન જે છે એ પણ હકીકતમાં અલિંગી પ્રજનન જ છે, પરંતુ વનસ્પતિમાં એને ઘણી વખત વાનસ્પતિક પ્રજનન તરીકે પણ ઓળખવામાં આવે. વાનસ્પતિક પ્રજનન એ અલગ નહીં, પરંતુ અલિંગી પ્રજનન જ છે. આવા કેટલાક વાનસ્પતિક પ્રજનનના આપણે હવે ઉદાહરણ જોઈએ. હવે એની અંદર આપણે જોઈએ તો આપણે યાદ કરો 11મા ધોરણમાં ઘણા બધા શબ્દો આવી ગયા. એ શબ્દોની આપણે વાત કરીએ. એક ભૂસ્તારી, અધોભૂસ્તારી, ભૂસ્તારિકા, કલ, ગાંઠામૂળી, આવા બધા શબ્દો છે આપણે 11મા ધોરણમાં. ફરીથી આપણે જરા એને તાજા કરી લઈએ. ભૂસ્તારી એ ખાસ કરીને ઘાસની અંદર જોવા મળે, એ સિવાય એ સ્ટ્રોબેરીમાં પણ જોવા મળે. અધોભૂસ્તારી ખાસ કરીને અનાનસ એની અંદર જોવા મળે. તો કે એ સિવાય ફુદીનામાં પણ કેટલાક, ફુદીનાની એક જાતિ છે એમાં પણ અધોભૂસ્તારી જોવા મળે. ભૂસ્તારિકા એ જળકુંભી, જળ શૃંખલા જેવી વનસ્પતિમાં જોવા મળે છે. કલ તો એમાં ડુંગળી ને એ બધા ગણી શકાય. ગાંઠામૂળી તો એની અંદર આદુ તો કે કેળ પણ ગણી શકાય. એ બધાની અંદર આવી જુદી જુદી રચના જોવા મળે છે. થોડુંક આપણે 11મા ધોરણની સાપેક્ષમાં જઈએ કે ભૂસ્તારી એટલે શું, એમાં આપણે જોયું કે કેટલીક, હવે આપણે જોયું કે કેટલાક ઘાસ છે એની અંદર આવી કે કક્ષ કલિકા ઉત્પન્ન થાય, જમીનની સમાંતરે પરંતુ જમીનની બહાર ઉપર પ્રસરે અને જમીનને અટકે ત્યાં નવા મૂળ તંત્ર ઉત્પન્ન કરીને નવા છોડની આને આપણે ભૂસ્તારી તરીકે ઓળખીએ છીએ. એ જમીનની ઉપર અધોભૂસ્તારી
વિસ્તારી તો એમાં આવી જ રચના જોવા મળે છે, પરંતુ એમાં જે શાખા ઉત્પન્ન થાય એ જમીનની અંદર હોય છે, આથી એને અધોભૂસ્તારી કહેવામાં આવે છે. ભૂસ્તારી એ ખાસ કરીને પાણીમાં થતી જે વનસ્પતિ છે, જળ શૃંખલા, જળકુંભી જેવી આપણે બુકમાં આકૃતિ પણ આપેલી છે. માનો કે આ વનસ્પતિ છે તો એમાં એક ટૂંકી જાડી શાખા ઉત્પન્ન થાય અને એમાંથી નવા છોડનું આમ નિર્માણ થાય. તો આ શાખા છે એને ભૂસ્તારિકા તરીકે ઓળખવામાં આવે છે. કંદ તો ડુંગળી, એ જ રીતે ગાંઠામૂળી, તો કે આદુને એની અંદર હવે સમયાંતરે જો આને તોડી નાખવામાં આવે તો એકમાંથી નવા બે છોડનું નિર્માણ થાય છે. તો આ બધા રીતે આમ જોઈએ તો અહીંયા એકમાંથી બીજો છોડ ઉત્પન્ન થાય છે, પરંતુ અહીંયા કોઈ પ્રજનન નથી થતું. એને કારણે આ વાનસ્પતિક પ્રજનન એ પણ આપણે જોઈએ તો એક જાતનું અલિંગી પ્રજનન છે એ ગણી શકાય. હવે ખાસ કરીને આપણે જે જળકુંભી નામની વનસ્પતિ છે એ હકીકતમાં આપણે અહીંયા સ્થગિત પાણીની અંદર, સરોવરની અંદર, તળાવની અંદર જોવા મળે છે. એ વનસ્પતિને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં એક જળીય નિંદામણ છે. સરસ મજાના આકર્ષક એવા એના જાંબલી રંગના પુષ્પ છે, સરસ મજાના પર્ણો છે. એને કારણે એ વિદેશમાંથી આ વનસ્પતિ અહીંયા લાવવામાં આવે અને ધીમે ધીમે આ વનસ્પતિ આપણા પાણીની અંદર એટલા મોટા પ્રમાણમાં છવાઈ ગઈ કે આપણે હવે એને સરળતાથી દૂર પણ કરી શકતા નથી. તમારા જળકુંભીને જોયું હોય તો જૂનાગઢના બસ સ્ટેન્ડની પાસે જે નરસિંહ મહેતા સરોવર છે એની અંદર આ જળકુંભી મોટા પ્રમાણમાં આવેલી છે. તો આપણી ઘણી બધી નદીઓમાં પણ આ જળકુંભી છે અત્યારે પથરાયેલી છે. આ જળકુંભી છે એ પાણીની અંદર રહેલા ઓક્સિજનનું પ્રમાણ ઓછું કરી નાખે, એને કારણે મોટા પ્રમાણમાં માછલીઓ છે એ મૃત્યુ પણ પામતી હોય છે. જોકે એના વિશે વિશેષ આપણે આગળ 13-14ના પાઠની અંદર છે એના વિશે જોશું. હવે આ બધા ઘટકો છે કે વાનસ્પતિક પ્રજનનની અંદર છે એ મદદ કરે. હવે તમે જાણતા હશો કે માનો કે શેરડીનું વાવેતર કરવું હોય તો શેરડી કેવી રીતે વાવવાનું? તો શેરડીની અંદર છે એના પ્રકારનું છે એનું વાવેતર. શેરડીના નાના નાના ભાગ કરવામાં આવે, બટ્ટા કરવામાં આવે અને એનું વાવેતર કરવામાં આવે. હવે એની અંદર છે શેરડીની અંદર એની જે ગાંઠ છે ત્યાં નાની એવી કલિકા આવે. જ્યારે જમીનમાં એને વાવવામાં આવે ત્યારે આ કલિકા છે એ વિકાસ પામે અને એમાંથી નવા છોડનું નિર્માણ થાય. એ જ રીતે આ ભૂસ્તારી આ રીતે એ સતત એની સંખ્યામાં વધારો કરતા જાય, જેને આપણે ઝોકર તરીકે પણ ઓળખીએ છીએ. તો એ જ રીતે અધોભૂસ્તારી એ ખાસ કરીને અનાનસ, ફુદીનો એમાં જોવા મળે. એટલું જ નહીં, દાખલા તરીકે કેટલીક છે ગાંઠામૂળી પ્રકારની આદુ કે કેળ છે. તમે જોયું હશે કે કેળનું વાવેતર કરો ત્યાર પછી કેળ છે, માનો કે આ કેળ છે, અહીંયા એનું મૂળ તંત્ર હોય, કેટલો ભાગ એનો પ્રકાંડનો પણ જમીનમાં આવેલો છે. હવે આ પ્રકાંડ છે એ ગાંઠો ગાંઠ આવેલી, ગાંઠો ગાંઠો જોવા મળે. એને કારણે છે પ્રકાંડ, પરંતુ એ જમીનમાં આવેલું છે, આથી એને ગાંઠા મૂળી કહેવામાં આવે છે. આ ભાગ છે એમાંથી એ નવા છોડ છે એ સતત ઉત્પન્ન થયા કરે. અને કેળનું વાવેતર હોય તો કેળની નીચે તમે જુઓ તો નાના નાના છોડ ઉત્પન્ન થતા હોય છે. તો એ છોડ કેમાંથી ઉત્પન્ન થાય છે? તો એની ગાંઠા મૂળી. આ ગાંઠ તમે જમીનમાંથી કાઢી લો અથવા આદુની ગાંઠ છે એ તમે કાઢી લો અને એ તમે માનો કે એ ગાંઠ જમીનમાં વાવો તો એ ગાંઠ હકીકતમાં છે પ્રકાંડ. પરંતુ જો ભીની જમીન હોય તો એમાંથી મૂળ ઉત્પન્ન થાય અને એમાંથી એ શાખા ઉત્પન્ન થાય અને આ રીતે એ નવા છોડનું આપણને એ નિર્માણ થતું પણ જોવા મળે છે. તો એ પણ વાનસ્પતિક પ્રજનન છે.
આ ઉપરાંત કેટલીક વનસ્પતિ છે એની અંદર જોઈએ તો એના પર્ણ છે એ પર્ણમાં બટેટાની અંદર જુઓ તો બટેટાની અંદર પણ કેટલીક કલિકાઓ ઉત્પન્ન થાય છે. આપણે બુકમાં આકૃતિ આપેલી છે. માનો કે આ બટેટું છે, બટેટાને આપણે ગ્રંથિલ તરીકે ઓળખીએ છીએ. તો બટેટાની અંદર તમે નાની નાની આવી જેને આપણે આંખ કહીએ છીએ એ ભાગ વિકાસ પામતો તમે જોયો હશે. એ હકીકતમાં એની કક્ષ કલિકાઓ છે. હવે આ કક્ષ કલિકાના ભાગ કાપી અને તમે યોગ્ય જમીનમાં વાવી દો ભીની પોતી તો એમાંથી નવા છોડનું તે નિર્માણ કરી શકાય છે. તો એ ગ્રંથિલ એટલે તેમાં કક્ષ કલિકા. પાનફૂટી એક વનસ્પતિ છે, એના પાન છે એમાં ખાંચ આવેલી હોય અને જે ખાંચો આવેલી છે એ ખાંચમાંથી આવા નવા છોડ ઉત્પન્ન થતા હોય. આ ખાંચ છે એમાંથી જે છોડ બને એ ધીમે ધીમે મોટા થાય, પછી એ પર્ણો ઉપરથી ખરી પડે અને એમાંથી નવા છોડનું એ નિર્માણ થાય. તો આનું નામ પાનફૂટી. એને અસ્થાયી કલિકા કહેવાય છે. અને યાદ કરો 11મા ધોરણમાં આપણે એક ભણી ગયા છીએ પ્રકલિકા, કે જે કલિકાઓ ખોરાકનો સંગ્રહ કરે અને વાનસ્પતિક પ્રજનનમાં મદદરૂપ થાય તો એને પ્રકલિકા કહેવાય. આપણે એના બે ઉદાહરણ આવતા, એક અગ્રીય કલિકા, એને પુષ્પીય કલિકા પણ કહેવાય છે, અને બીજું કક્ષ કલિકા. અગ્રીય કલિકા એમાં ઉદાહરણ છે રામબાણ અને બીજું છે અબૂટી. રામબાણને તમે ઓળખો છો, બધા ગ્રામ્ય વિસ્તારના છો એટલે રામબાણને આપણે કેતકી તરીકે ઓળખીએ છીએ. કક્ષ કલિકાનું ઉદાહરણ છે કલમ. તો રામબાણની કલિકાની આકૃતિ પણ આપણે ટેક્સ્ટબુકમાં આપેલી છે. આ રામબાણની આકૃતિ આપણે જોઈએ આવી રીતે તેની આકૃતિ. આ કલિકા રામબાણની અંદર લાંબો દંડ ઉત્પન્ન થાય, એની ઉપર આ કલિકાઓ ઉત્પન્ન થાય અને આ કલિકાઓ પરિપક્વ થાય, ખરી પડે જમીન ઉપર, અને જો જમીન ભીની પોચી હોય તો એમાંથી નવા છોડનું છે એ નિર્માણ થાય. તો આ કલિકાઓ છે એ પણ વાનસ્પતિક પ્રજનનની અંદર મદદરૂપ થાય. તો આ બધા ઉદાહરણો છે એને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ, પરંતુ હકીકતમાં આ વાનસ્પતિક પ્રજનન એ પણ એક જાતનું અલિંગી પ્રજનન જ છે. એને વાનસ્પતિક પ્રવર્ધકો પણ કહેવાય છે. વાનસ્પતિક પ્રવર્ધકો, પ્ર એટલે આમ તો પ્રજનન, વર્ધકો એટલે કે વધારો કરનાર, કે આ રીતે એ પોતાની જાતિની સંખ્યામાં છે એ વધારો કરે છે. પણ યાદ રાખજો, પ્રાણીઓ છે, પ્રાણીઓમાં અલિંગી પ્રજનન માટે માત્ર ને માત્ર અલિંગી પ્રજનનનો શબ્દ વપરાય છે, પરંતુ વનસ્પતિની અંદર અલિંગી પ્રજનન માટે અલિંગી પ્રજનન ઉપરાંત એને વાનસ્પતિક પ્રજનન તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને વનસ્પતિની અંદર આ વાનસ્પતિક પ્રજનન એટલે કે અલિંગી પ્રજનન નીચલી કક્ષાની વનસ્પતિમાં પણ થાય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પણ થાય છે. પરંતુ પ્રાણીઓની અંદર જોઈએ તો અલિંગી પ્રજનન માત્ર અને માત્ર નીચલી કક્ષાના સજીવોમાં થાય છે. ઉચ્ચ કક્ષાના સજીવોમાં માત્ર અને માત્ર લિંગી પ્રજનન જ જોવા મળે છે. હવે તમારે કોઈ પ્રશ્ન આપ્યો છે કે આવી રીતે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ એને જનીનિક પ્રતિકૃતિ કહી શકાય? હા, કહી શકાય. કારણ કે અહીંયા પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થયેલી છે એ પણ હકીકતમાં અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થયેલી છે. એને કારણે જે ઉત્પન્ન થતી સંતતિ છે
એ પિતૃ પેઢી જેવી જ હશે. માની લઈએ કે તમારી ઘરે ગુલાબનો છોડ છે, એમાં મોટા મોટા ગુલાબ આવે છે. એક ગુલાબની ડાળી કાપી અને તમે વાવશો તો એમાં એવા જ રંગના ગુલાબ આવશે કે જે પહેલા આવતા હતા, અને કદે એવડું જ હશે મોટા રંગ કે જે પહેલા જ હતું. એને કારણે વાનસ્પતિક પ્રજનનને કારણે ઉત્પન્ન થતી સંતતિ છે એને પણ આપણે જનીનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન તરીકે ઓળખી શકીએ. એક છેલ્લે તમારે એમાં પ્રશ્ન આપ્યો છે કે ખાસ કરીને લીલ અને ફૂગ જેવી વનસ્પતિ જ્યારે અનુકૂળ સંજોગો હોય ત્યારે અલિંગી પ્રજનન કરે, પરંતુ પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે લિંગી પ્રજનન કરે છે. તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં લિંગી પ્રજનન શા માટે? તો એનું કારણ છે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે લિંગી પ્રજનન કરે, એમાં નરજન્યુ માદાજન્યુ ઉત્પન્ન થાય, બંને ભેગા થાય, એને કારણે એમાંથી યુગ્મનજનું નિર્માણ થાય, અને યુગ્મનજ બને ત્યાર પછી એ જે યુગ્મનજ છે એને ફક્ત મજબૂત દિવાલ વિકાસ થાય. આ યુગ્મનજ અને આ યુગ્મનજને ફક્ત મજબૂત રક્ષણાત્મક દિવાલ આવેલી હોય, અને આ રક્ષણાત્મક દિવાલને કારણે આ યુગ્મનજ હવે સુષુપ્ત થાય અને એકદમ લાંબો સમય સુધી પડ્યું રહે, અને જ્યારે એને પરિસ્થિતિ અનુકૂળ થાય ત્યારે એમાંથી આગળનો વિકાસ છે એ શરૂ થાય છે. આમ યુગ્મનજને ફક્ત રક્ષણાત્મક દિવાલનું નિર્માણ કરવાની ક્ષમતા છે. આથી જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય ત્યારે લીલ અને ફૂગ છે એ લિંગી પ્રજનન કરે, અને જ્યારે અનુકૂળ સંજોગો હોય ત્યારે અલિંગી પ્રજનન દ્વારા ટૂંક સમયમાં મોટા પ્રમાણમાં સંતતિઓ છે એ ઉત્પન્ન કરે છે. ચાલો આ આપણે સામાન્ય અલિંગી પ્રજનનની વાત કરી. હવે પછી આપણે જ્યારે મળશું ત્યારે સજીવોની અંદર કઈ રીતે લિંગી પ્રજનન થાય છે એની ચર્ચા કરીએ.